હવે આગળ વાત કરીએ તો પાટણ ખાતે માટી બચાવો અભિયાન અંતર્ગત રાણી વાવની મુલાકાત લીધી। પાટણ ખાતે માટી બચાવો અભિયાન અંતર્ગત ઉઝબેકિસ્તાન ડેલિગેશને રાણીની વાવની મુલાકાત લીધી। રામાયણના પાત્રોથી પરિચિત છીએ, ટીવી પર પ્રસારણ જોયું છે। ડેલિગેશનના સભ્ય શ્રી જસુર બેગએ કહ્યું, માટી બચાવો અભિયાન અંતર્ગત બનાસ ડેરી પાલનપુર ખાતે આવેલ ઉઝબેકિસ્તાનનું પ્રતિનિધિમંડળ આજે વિશ્વ ધરોહર સ્થળ રાણીની વાવ પાટણની મુલાકાતે આવ્યું હતું। આ મુલાકાતે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ નિહાળતા ડેલિગેશનના સભ્યોને અત્યંત આનંદ થયો। તેમણે ભારતીય વારસાનું ભાવપૂર્વક વખાણ કરતા જણાવ્યું કે ઉઝબેકિસ્તાનમાં પણ સ્થાપત્ય કલાનો ગૌરવશાળી વારસો છે। રાણકી વાવની અનોખી કળા અને પ્રાચીનતા સાથે તેને સરખાવીને અમને ગર્વનો અનુભવ થાય છે। તેમણે ભારતના પુરાતત્વ વારસાની વિશેષતા તરીકે કળા અને વિજ્ઞાનનું સંયોજન એકસાથે જોવા મળે છે તે બાબતને ખાસ પ્રકાશિત કરી। સાથે જ ભારતીય સંસ્કૃતિ, રામાયણ અને મહાભારત જેવા અમર ગ્રંથો ઉઝબેકિસ્તાનમાં પણ જાણીતા હોવાનું જણાવતા ભારતીય મૂલ્યો અને વારસાની પ્રશંસા વ્યક્ત કરી। ડેલિગેશનના સભ્ય જસુર બેક અને યોગ ગોરે રામાયણના પાત્રો ભગવાન રામ, હનુમાન, સીતા, લક્ષ્મણ અને ઇન્દ્રજીતથી પરિચિત હોવાનું જણાવીને લક્ષ્મણ રેખા અને રાવણ દ્વારા સીતાહરણનો પ્રસંગ પણ વર્ણવ્યો। તેમજ ટીવી પર આ સિરિયલનું પ્રસારણ નિહાળ્યું હોવાનું પણ જણાવ્યું। આ અવસરે ઈસા ફાઉન્ડેશન તરફથી સુજાતાબેન, પ્રવીણાબેન, ગૌતમ ભણશાલી તથા અમર અન્ના હાજર રહ્યા, જ્યારે બનાસ ડેરી તરફથી ડોક્ટર દિલીપ ચૌધરી અને કાનજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।